ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં શું થાય એ આપણે આજે જાણીશું. સો ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે આપણો જે ઘસેલો સાંધો છે એને બદલીને નવો સાંધો નાખવાનું ઓપરેશન, કે જેમાં 3 પાર્ટ્સ હોય છે. એક ફિમરનો પાર્ટ, ટિબિયાનો પાર્ટ અને વચ્ચે એક પ્લાસ્ટિકનું ઇન્સર્ટ આવે જેને પોલીઇથિલિન ઇન્સર્ટ કહીએ. તો ટોટલની રિપ્લેસમેન્ટમાં સૌથી પહેલાં આપણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં જ્યારે લઈએ એના પછી પેઇન્ટિંગ ડ્રેપિંગ કરી અને ઘૂંટણની આગળ એક ઇન્સિઝન મૂકીએ અને એના પછી આપણે ની કેપને આખી આપણી ઢાંકણી હોય એ આપણે સાઈડ પર લઈ લઈએ. સાઈડ પર લીધા પછી ઘૂંટણ પ્રોપર ડિસેક્ટ કર્યા પછી એમાં જે ડેમેજ પાર્ટ છે, મેનિસ્કસનો, લિગામેન્ટ્સનો જે ડેમેજ બોન છે એનો આપણે પ્રિસિઝન કટ્સ લઈએ અને એના પછી એનું અલાઇનમેન્ટ ચેક કરીએ કે સ્ટ્રેટ થઈ ગયો છે કે નહીં. એ અલાઇનમેન્ટ ચેક કરવાની પ્રોસિજર પતે એના પછી આપણે સિમેન્ટેડ ઇમ્પ્લાન્ટ્સ મૂકીએ. એટલે સિમેન્ટ મૂકીએ એના ઉપર જે આપણે આ નવો ઇમ્પ્લાન્ટ્સ જે છે, ફિમરનો પાર્ટ કહીએ, ટિબિયાનો પાર્ટ, એ બંને સિમેન્ટથી હાડકા ઉપર ફિક્સ કરીએ. પછી વચ્ચે હાઈલી ક્રોસલિંક પોલીઇથિલિનનું જે ઇન્સર્ટ હોય એ મૂકીએ. એના પછી આવી રીતે આપણી મૂવમેન્ટ એકદમ સ્મૂથ થઈ જાય, જે વિડીયોમાં બતાવું છું એ રીતે. અને જે ઓપરેશન થાય તો એના જે હું પ્રી-ઓપ, આ એક અમારું પેશન્ટ છે જેનું ઓપરેશન પહેલાં આવી રીતે ચાલતું હતું, પગ થોડો વાંકો હતો અને હવે ઓપરેશનના બીજા ત્રીજા દિવસથી જ સરસ ઇઝીલી અને એકદમ કમ્ફર્ટેબલ ચાલવા લાગે છે. તો આવું સરસ ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.